લાખના ખર્ચે વિવિધ પ્રકારના કામોને ખાતમુહૂર્તનો આજે આ રૂડો અવસર છે. આ અવસરની અંદર આપણા સૌના પ્રથમ નાગરિક ખૂબ સરળ, નિખાલસ અને સાદું જીવન જીવતા એવા મેયર શ્રી ભરતભાઈ બારડ. રૂપાલા સાહેબ કહેતા કે ડંકો તો હતો જ તે, વગાડવાવાળો પન્નાવાળો જોઈએ તો વગડે ને. ભગવાનના મંદિરમાં ડંકો હોય, કોઈ પન્નાવાળો હોય તો વગાડીએ કે કાખમાં બેન તો ટીન ટીન થાય, માની કાખમાં બેન કરીએ તો. એમ પન્નાવાળો આપણો ધારાસભ્ય એક વિકાસની માટે નહીં પણ સુરક્ષા આપવાનું ધંધા રોજગારમાં કામ કર્યું છે એવા જીતુભાઈ વાઘાણી આપણા ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે, પન્નાવાળા ધારાસભ્ય છે. મારા સાથી નગર સેવક અને ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ જ વોર્ડના ખૂબ વિકસિત કામો કરવા માટે બોર તળાવની પેરીફેરીમાં વિકાસના કામોને કોર્પોરેશનના ફ્લોર ઉપર મૂકીને ઘણી વખત બાંધીને પણ બોર તળાવના કામો થાય એના માટે ચિંતા કરવાનું કામ કરી રહ્યા છે પૂર્વ ડેપ્યુટી મેયર અને અત્યારે હોટલ વર્કર્સ કમિટીના ચેરમેન છે. મારે કહેવું છે કે વિકાસના કામોની સાથે સાથે પાણી, રોડ, રસ્તા, ગટર, આ બધી સુવિધાઓ, માળખાગત સુવિધાઓ ઊભી કરવાની હોય. અશોકભાઈ કીધું એમ ધારાસભ્ય તરીકે જીતુભાઈને આ બધી વ્યવસ્થાઓનો એક ભાગ બનીને કામ કરતા હોય, પણ સંવેદનાઓ સાથે કામ કરવાનું કોઈ કામ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જીતુભાઈ છે, અશોકભાઈ બારૈયા છે. આ એટલા માટે કહી રહ્યો છું કે વિસ્તારની અંદર પ્રાથમિક શાળાઓ માટે થઈને મુશ્કેલી પડતી હતી. બોર્ડમાં અવારનવાર પ્રશ્નો ઊભા કર્યા, બોર્ડમાં માંગણી મૂકી અને ઈશ્વરનગરમાં સરકારની શાળા માટે તેને જગ્યા ખરીદવાનો કલેક્ટરમાંથી પૈસા ભરી કોર્પોરેશનમાં અને ઈશ્વરનગરની અંદર પ્રાથમિક શાળા ઊભી થાય એના સંકલ્પબદ્ધ આયોજન માટે હું અશોકભાઈને અભિનંદન આપું છું. સાથે સાથે આ વોર્ડના લાડીલા પ્રભુ ભાઈ જગદીશસિંહ, આ જ વોર્ડના બીજા નગરસેવક અને પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ, અમારા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મારા મિત્ર ભાઈ શ્રી ધીરુભાઈ, બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ, આરોગ્ય કમિટીના ચેરમેન ને અમારા વોર્ડનું ગૌરવ અમારા મોટાભાઈ રાજુભાઈ દામુ, ડેપ્યુટી ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈ, ભારતીબેન બારૈયા અને ધંધા રોજગારને સુરક્ષા જીતુભાઈ આપી રહ્યા છે. આપણે ખબર છે કે પહેલા ઘટના બનતી હતી, મારે એવું કહેવાય નહીં પણ હું કહી રહ્યો છું કે બદલું મારે કારખાનાના કારીગરોને મેનેજરને રજા આપવામાં આવે, મળતે દિવસે કારખાનું બંધ કરવાનો વારો આવતો હતો અને આ કારખાનાઓ ચાલુ રહે, કારખાનાઓ મજબૂત રીતે ચાલુ રહે, નાના માણસો, પરિવાર જે પેટીઓ રળીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે એમને પણ નુકસાની ન થાય એના માટે સુરક્ષા માટે થઈને કામ કર્યું છે. એના માટે કાયદાકીય કલમ ઉઠાવવાનું કામ કર્યું છે. જીતુભાઈના નેતૃત્વમાં ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ સગનલાલ નાવડિયાથી લઈને આખી ટીમે જે સરસ મજાનું કામ કર્યું છે. અન્યાય કોઈની સાથે નથી કરવો, ન્યાય થાય એ પ્રકારનું શાસન આખા ગુજરાતની અંદર થઈ રહ્યું છે અને આપણા જીતુભાઈ વાઘાણી એ પ્રકારની અંદર કામ કરી રહ્યા હતા. આખા ગુજરાતના પ્રદેશના પ્રમુખ હતા અને 182 વિધાનસભાઓમાં કોઈ ધારાસભ્યએ કામ ન કર્યું હોય એ પ્રકારનું કામ ભાવનગરના વિકાસ માટે કર્યું છે. આ બોર તળાવની અંદર સૌની યોજનાનું પાણી નાખવાનું કામ આ જીતુભાઈ વાઘાણીએ કર્યું છે. આપણે બધાને ખબર છે જે રીતે 25 વિધાનસભા વિસ્તાર જે રીતે ડેવલપ થયો છે, જે રીતે આગળ વધી રહ્યો છે, આમાં હું ઘણા બધાના નામ બોલી શકું એમ છું. અહીંયા જેપીથી લઈને અમારા પૂર્વ ડેપ્યુટી મેયર તુલસીભાઈ કુવડિયા અને આખી ટીમ, અમારા પ્રદેશના આગેવાન હરેન્દ્રસિંહથી લઈ પૂર્વ ડેપ્યુટી ચેરમેન રાજદીપભાઈ, આ તમામ લોકો વોર્ડની અંદર, ઘનશ્યામભાઈ મોણપરા, આ તમામ લોકો વોર્ડની અંદર કોઈને કોઈ કામ માટે તેની સતત ચિંતા કરતા હોય છે. અશોકભાઈની ટીમ, અશોકભાઈ સતત કામ કરી રહ્યા છે. સામાજિક રીતે એક પ્રસંગ, નવરાત્રિ જેવા પ્રસંગની અંદર
મેપાનગરની બહેનો અને આજુબાજુનો વિસ્તાર ક્યાંય જવું ન પડે એના માટેની ચિંતા પણ કરી રહ્યા છે. અશોકભાઈ કીધું કે રાવણ દહન ભાવનગરની અંદર એક જગ્યાએ થતો હતો. એક ઘટના બને છે ટ્રાફિકની અંદર ને એ આખો પ્રસંગ છે, પણ એના મૂળ મુદ્દાની અંદર જોવા જઈએ તો એક મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને અહીંથી ગધેડિયા જવું પડે અને વાહનનું ભાડું ખર્ચવું પડે અને આ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું રાવણ દહનનું કામ છે એ બધાના જનમાનસમાં જીવતું રહે એના માટે તેને જીતુભાઈ પહેલ કરી અને માર્કેટિંગ યાર્ડની અંદર રાવણ દહન કરવાનું કામ કર્યું છે. આ પ્રકારના કામો થઈ રહ્યા છે. આજે મારે ગૌરવ સાથે કહેવું છે કે આ બોર તળાવની કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે થઈને આપણે જ્વેલ સર્કલથી આગળ મફતનગરની અંદર 4 ટેક રોડ ડિમોલેશન સાથે કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં સતનામ ચોક સુધી આ રોડ પહોંચે એના માટેનું કામ આ અશોકભાઈને અહીંના નગરસેવકના નેતૃત્વમાં કરી રહ્યા છે. આ પ્રકારના કામો થઈ રહ્યા છે. મને બરાબર ખબર છે આ વિસ્તાર વડવા આ હોળની અંદર આવતો હતો. દાનાભાઈને યાદ કરું છું. દાનાભાઈનો આ જે સોસાયટીનો કોમન પ્લોટ હતો, આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 3 માળનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવ્યું છે. સરકાર શ્રીની તમામ જાતની સુવિધાઓ અવેલેબલ છે. આ બોરતળાવનું દેન છે મોટી જગ્યાએ. આજે તમારા કારીગરોને કોઈને તાવ, ત્રીઓ, માથું, આ કોઈ પણ વસ્તુ હોય તો ત્યાં મફત દવા આપવાનું કામ થઈ રહ્યું છે. ત્યાં કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર એક ઉત્તમ પ્રકારની સગવડતાઓ મળી રહે. અમારા આરોગ્યના ચેરમેન મંત્રી રહ્યા છે, એને આ વખતે કીધું ભાઈ ભાવનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સામાન્ય સારવારો થાય છે પણ ડેન્ટલની સુવિધા વધે એના માટેનું આયોજન આવતા બજેટમાં લો અને અમે કર્યું છે અને આવતા વર્ષે ડેન્ટલની પણ સુવિધાઓ મળશે. આ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ ઓવરબ્રિજમાં થોડી વાર લાગી છે, ટેકનિકલી મુદ્દાઓ છે, પણ જે રીતે એક સાઇટ શરૂ કરવામાં આવી છે ભાવનગરના રહીશોનો જે રીતે સંતોષ છે, આગામી દિવસોમાં લગભગ 1.5 મહિનાની અંદર બંને સાઇટ શરૂ થશે અને રાજકોટ રોડનો આખો નજારો અલગ પ્રકારનો થશે અને બ્યુટિફિકેશન માટે થઈને અલગ પ્રકારનો પ્રોજેક્ટ લીધો છે. 2 કરોડના ખર્ચે રાજકોટ રોડને શણગારવામાં આવશે. આ જીતુભાઈના નેતૃત્વમાં, અમારા મેયરશ્રીના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે. મારે અહીંયા જીતુભાઈને કહેવું છે કે અમારા બધા જ કોર્પોરેટરો અને અમારા બધા જ નાગરિકો વતી ભૂપેન્દ્રભાઈને તમે અભિનંદન આપજો. ભાવનગરની અંદર આજે 700 કરોડના કામો ભાવનગરની ધરતી ઉપર થઈ રહ્યા છે અને 560 કરોડના કામોનું આયોજન આ ગઈ ટ્રેન્ડિંગની અંદર મોકલવામાં આવ્યું છે. ભાવનગરની તસવીરો બદલાઈ રહી છે, ભાવનગરના દ્રશ્યો બદલાઈ રહ્યા છે, ભાવનગરના સર્કલો બદલાઈ રહ્યા છે, ભાવનગરની કનેક્ટિવિટી બદલાઈ રહી છે. આ પ્રકારનું કામ સૌ ટીમ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે આપ સૌને આ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે હું અશોકભાઈના પ્રયત્નોને અભિનંદન આપું છું અને આપ સૌને પણ અભિનંદન આપું છું કે આવા પ્રકારના કામોમાં આગામી દિવસોમાં મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે, એક રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન સાહેબ શ્રી આપ્યો. અને હવે આવું વિનંતી કરીએ માનનીય ધારાસભ્યશ્રીને આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરે માનનીય ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી. બોરતળાવ વોર્ડના અશોક સોસાયટી ઉપરાંતની હરેરામબાગ ભાવના સોસાયટીથી સ્વામિનારાયણ મંદિરનો રોડ, બોરતળાવ રાજકોટ રોડથી સ્વામિનારાયણ મંદિરનો રોડ, એવા વિવિધ કામો, પેવિંગ બ્લોક, આરસીસી રોડ, પેવર રોડ, લગભગ 62 લાખના ખર્ચે આપણે અહીંયા ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. પ્રસંગે ઉપસ્થિત માનની મેયર શ્રી બનાનું કીધું ને રાજુએ, જયદીપસિંહ લગાટું આમ લાંબો પન્નો કરવો પડ્યો. રાજુનું જ કહું છું, રાજુએ કીધું ને તમારા માયકનો પન્નો ટૂંકો પડ્યો. માનની મેયર શ્રી આદરણીય ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, મારી યાદ છે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમણે ભાવનગર શહેરમાં કોર્પોરેશનમાં અને સરકારના નેતૃત્વમાં કામો જે થયા છે આપણને વિગતવાર માહિતી આપી છે એવા ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, આ વિસ્તારના જાગૃત ને લોકપ્રિય નગરસેવક ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, વિપક્ષના નેતાના વિસ્તારના પૂર્વ નેતા અને આ વિસ્તારના નગરસેવક ભાઈ શ્રી જયદીપસિંહજી, ભાઈ જગદીશસિંહ, ભરતભાઈ, છગનભાઈ, રાજુ એ બધાના નામ બોલ્યો છે એટલે હું નથી બોલતો. સન્માની મંચમાં ઉપસ્થિત સૌ પ્રતિનિધિશ્રીઓ, સૌ આગેવાનશ્રીઓ, હીરા ઉદ્યોગના સૌ અગ્રણીઓ, ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ, ચિરાગભાઈ, કિશોરભાઈ, વિઠ્ઠલભાઈ, ભાયાભાઈ, વિનુભાઈ ને સૌ હજારો લોકોને રોજીરોટી આપે છે એવા સૌ હીરા ઉદ્યોગના અગ્રણીઓ, આ વિસ્તારના રહીશ ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, સમગ્ર બોર તળાવમાં સર્વગ્રાહી રીતે વિકાસ થાય એના માટે પ્લાનિંગ સાથે મહાનગરપાલિકાએ કામ કર્યા એના પરિણામો આપણને અહીંયા જોવા મળે છે. એક લત્તો પૂરો થાય એટલે બીજો લત્તો શરૂ થાય, બીજો પૂરો થાય એટલે ત્રીજો. એમાં ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ, આરોગ્યની સુવિધાઓ, આ પ્રકારની અહીંયા બોર તળાવમાં તો રાજુભાઈ એક ભૂલી ગયા, લગભગ 18-20 કરોડ રૂપિયાના ખર્ચે બોર તળાવનો વિકાસ એ કલ્પના ન કરી હોય કે આ વેવળથી હોય ત્યારે આપણે બોર તળાવ આવ્યા હોય, કાં લગ્ન થયા હોય ત્યારે આવ્યા હોય, પણ બોર તળાવ તો આવવું જ પડે. આજે બહારગામથી ને ફોરેનથી જે બધા આવે છે એ પણ બોર તળાવ એક આપણી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. નાના મોટા વાર તહેવાર હોય, પ્રસંગ હોય, બોર તળાવ ન ગયા હોય એવું લગભગ ન બને. કાં નવું વેવાળથી હોય ત્યારે ગયા હોય, કાં લગ્ન થયા હોય પછી પહેલી વાર ગયા હોય. આજે બોર તળાવ જોવા આવે તો બધાને ધ્યાનમાં આવે છે કે આવું બોર તળાવ, આ પ્રકારનો વિકાસ કરોડો રૂપિયાના ખર્ચે પરિવાર સાથે ત્યાં આપણે જઈ શકીએ. વાર તહેવાર, એવ્રત, જયવ્રત, જયા પાર્વતી, મોળાકત, આ બધા બહેનોના પણ તહેવારો એ ઉજવી શકીએ. અને એની અંદર સૌથી મોટું કામ આપણા મહારાજા સાહેબે બોર તળાવ બનાવ્યું, પણ વરસાદ ન હોય ત્યારે બોર તળાવમાં મુશ્કેલી થાય. મા નર્મદાનું પાણી એ વિજયભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે ઠાલવવાનું કામ પ્રતિનિધિ તરીકે હું કરી શક્યો, અને એ મારા જીવનનું સૌથી મોટું કામ છે. કદાચ વરસાદ ના હોય તો મા નર્મદા ખાલી નથી થવાની. ચકલી ખોલો કરે અને પાણી આવે એમ નર્મદામાં ખળખળ નર્મદાનું વહેતું પાણી એ આજે આપણે બોર તળાવમાં જોઈએ ને તો અહીંયા ઠંડક થાય છે કે આ પ્રકારે ભવિષ્યની તકલીફો ન પડે. બોર તળાવ આપણી નજીક, પણ પાણીની સમસ્યા પીડાતું હોય એ સરિતા, આ બધા આપણો જે ભાવના સોસાયટી, અશોક સોસાયટી, પાણીની સમસ્યા, તળ ઊંચા આવશે. અહીં આપણે અલગ અલગ પ્રકારે પાણીની યોજનાઓ, એ પ્રકારની ટેન્કો બનાવી છે, ઓવર ટેન્કો, વિતરણ વ્યવસ્થાઓ પ્લાનિંગ સાથે કર્યું છે. એમના કારણે અસુવિધામાંથી દૂર થઈને સુવિધાયુક્ત બોર તળાવ, હું એમ કહીશ કે આખો પશ્ચિમ વિસ્તાર એ ન્યૂ ભાવનગર તરીકે ઓળખ થઈ રહી છે. નવું ભાવનગર બનતો એ પ્રકારનું દ્રશ્ય રાજુભાઈ વાત કરી, સાચી વાત છે. અલગ અલગ જગ્યાઓ પર જઈએ તો નાના મોટા વિકાસના કામો થતા હોય, એ રોડ મોટા થતા હોય, 6 ટેક 4 ટેક, એ કંઈ સેન્ટ્રલ લાઇટિંગ થતી હોય. એમાં વચ્ચે હમણાં તો નવું નાખ્યું છે કોર્પોરેશને, બહારગામ થયા તેમ થાય કાંઈ વાર તહેવાર છે હું આ રોશની આપણે દિવાળીએ રૂપમે જોવા જતા, આજે રોશની એ તમામ આપણા જે થાંભલાઓ છે ઇલેક્ટ્રિસિટીના કોર્પોરેશનના ત્યાં નાખી છે. એટલે કોર્પોરેશન, લેયરસિંહ એમની ટીમને, સૌ નગરસેવકોને અભિનંદન આપું છું. અન્ય મહાનગર હોય એ પ્રકારનો વિકાસ, એ પ્રકારની સુવિધાઓ એ કોર્પોરેશન, આપ સૌના આશીર્વાદથી બનેલી કોર્પોરેશન અને પ્રતિનિધિઓ દ્વારા થઈ રહ્યું છે. ધારાસભ્ય તરીકે એનો મને આનંદ છે. આપણું ભાવનગર એક નવા રંગરૂપ સાથે બધાને દેખાય એ પ્રકારે એ ભાવનગરમાં
અલગ અલગ વિસ્તારો આપણે અહીંયા પણ જોઈએ ને તો અંદરના જે રોડ થયા છે બોળતળાવથી ચિત્રાપુર સર્જાવાના, ઇન્ટિરિયર 4 ટ્રેક રસ્તા, 6 ટ્રેક રસ્તાઓ, હગાવાલા આવે તો ભૂલા પડી જાય છે. આપણા હગા કાળિયા બીડમાં રહે છે, એને ઉતરે ત્યારે એમ થાય કે હું બોળતળાવ જ આવ્યો છું, કાળિયા બીડ આવ્યો છું. આ પ્રકારની સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ રાજ્યની સરકાર સીધી ગ્રાન્ટ એ કોર્પોરેશનને આપે છે. મહારાજા સાહેબ કે ભાવસિંહજી હોય, તખ્તસિંહજી હોય, કૃષ્ણકુમારસિંહજી હોય કે પ્રજાવાત્સલ રાજીઓ, એ તમામ રજવાડાઓમાં ક્યાંય થયા હોય ને તો આપણા ભાવનગરના રાજા હોય. આપણે ની રયતો છીએ. ભાવનગરનો જન્મદિવસ એ કદાચ ભારતમાં નહીં ઉજવાતો હોય. ભાવનગર ઉત્સવ સમિતિ દ્વારા સૌ ભાવનગર વાસીઓની લાગણીને ધ્યાનમાં રાખીને ઉજવણી કરી. આ વખતે ચૂંટણીની આચારસંહિતા હતી એટલે આપણે કાર્યક્રમ નતા કરી શક્યા, પણ આ વખતે 29 ને 30 તારીખે ભાવનગર કાર્નિવાલ તરીકે આપણા બોળતળાવ, એટલે આ વાત કરું છું, બોળતળાવમાં રંગારંગ કાર્યક્રમ 2 દિવસ આપણે કરવાના છે. તમને બધાને નોતરું આપીએ છીએ, પરિવાર સાથે માણી શકાય એ પ્રકારનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છે. ત્યારે ભાઈ સાગરદાન ને ભાવનગરના જે કલાકારો છે એ 29 તારીખે આવવાના છે. ભાઈ કીર્તિદાન ગઢવી અને ઉમેશ બારોટ એ 30 તારીખે આવવાના છે. એવો જલસો આપણે કરવો છે. મહારાજા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ કે લાડવા આપણા રાજવી પરિવાર પણ હાજર રહે છે. તમામ લોકોને, તમામ આગેવાનોને, આપ સૌને પણ હું નિમંત્રણ આપું છું. આપણો કાર્યક્રમ છે, આપણું ભાવનગર છે, આપણા રાજ્યોએ આના તોરણ બાંધ્યા છે. એ ભાવનગરના તોરણ બાંધવાનો દિવસ એ 30મી તારીખ અકાત્રી છે. ત્યારે આપણે સૌ રંગારંગ કાર્યક્રમ, આપણે ભાવનગરની ધરતીનું ક્યારેય ઋણ ન ચૂકવી શકીએ, પણ એ કાર્યક્રમો કરીને હાજર રહીને એનો ઋણ ચૂકવવાનો પ્રયાસ કરીએ. આપ સૌને મારું નિમંત્રણ છે. ભાવનગરનો જન્મદિવસ એ 30મી છે, 29-30 એ બોળતળાવ હિલવાણા લેવાનું છે. ત્યારે આપ સૌ પધારજો. ભારત માતા કી જય. જય ભાવેણા. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રીનો. આવો સૌ સાથે મળી અલગ અલગ જગ્યાના અલગ અલગ રોડ રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા બિરાજમાન, મંચ પર બિરાજમાન આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી, પૂર્વ શિક્ષણ કેબિનેટ મંત્રીશ્રી અને આપણા અડધી રાતનો હોકારો એવા જીતુભાઈ વાઘાણી, મારા મહાનગરપાલિકાના પૂર્વ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોલાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, આજ વિસ્તારના અને કોર્પોરેશનના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને અમારે કાયમ સાથે કામ કરવાનું છે તેવા એકબીજાના સહકારથી એવા જયદીપસિંહ ગોહિલ, અલગ અલગ કમિટીના ચેરમેન શ્રી, વોર્ડના અલગ અલગ પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, સામે બેઠેલા સૌ ઉદ્યોગપતિશ્રીઓ, મહિલા મોરચાના બહેનશ્રી બંને તથા વિસ્તારના સૌ ભાઈઓ, લોકહિતના કામની વાત તો રાજુભાઈએ કરી અને જીતુભાઈએ પણ કરી, પણ આવા કામ ત્યારે જ થાય જ્યારે પૈસા હોય. અને આ પૈસા લાવવા માટે આ કાર્યક્રમ કોર્પોરેશનનો હોવા છતાં જો આવા પૈસા જોઈએ તો કોર્પોરેશનની એવી કોઈ મોટી આવક નથી કે જે આવડા મોટા ખર્ચા કરી શકીએ લોકો માટે. પણ જ્યારે લોકોના એક મતની કિંમત કેટલી હોય એનો આ જવાબ છે કે ધારાસભામાં, સંસદ સભામાં જ્યારે એક જ પાર્ટીનું શાસન આપશ્રીઓએ બધાએ ભેળા મળીને આપ્યું છે, ત્યારે ખૂબ સારા સંકલન સાથે જ્યાંથી જે જોઈએ તે આપણને સગવડતા મળી રહી છે. એમાં પણ આ વિસ્તાર ભાવનગર પશ્ચિમ એટલે
જીતુભાઈના ધારાસભ્ય બન્યા પછીના જે સમય ખૂબ હરણફાળ ભરી રહ્યો છે, ખૂબ વિકાસ થઈ રહ્યો છે. આ જ વિસ્તાર બોર તળાવની વાત કરું તો અમારે તો પાછું પાર્ટીમાં ખાલી સત્તા માટે ન હોય, અમારે પાછું રોડે ચડવાનું હોય. અને મને વિસ્તારક તરીકે આ વિસ્તારમાં મૂક્યો હતો. 6 બૂથનો વિસ્તારક હતો. એક ઘરે ફર્યો તો મને 6 બૂથમાં આપ્યું હતું. તો ક્યાંય કોઈ ખામી નહીં, ક્યાંય કોઈ ફરિયાદ નહીં, એવો આ બોર તળાવ વોર્ડ મઢી દેવામાં આવ્યો છે. ત્યારે અશોકભાઈને પણ હું આ મંચ ઉપરથી પ્રથમ નાગરિક તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે જરૂર પડે ત્યારે જીતુભાઈ આપણી સાથે હોય છે. આમ તો એડવાન્સ આપણને સામેથી પૂછતા હોય છે, શું જોઈએ છે, શું કરવાનું છે, ક્યાં નબળું છે તો તેને મજબૂત બનાવી શકાય, કોને મદદ કરી શકાય. આ બધી વાત તો થઈ અમારી સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજની. પણ ચૂંટાયેલા લોકોમાં, ધારાસભ્યોમાં 182 ધારાસભ્યોમાંથી એક અલગ એવો વીરલો, એવો હીરલો, એવો યુવાન ધારાસભ્ય કે જે ફરજ ઉપરાંતની જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, તેમાં આપણને ગૌરવ થાય, આપણને અભિમાન થાય. એવા આપણા જીતુભાઈ અનેક સેવાના કાર્ય કરી રહ્યા છે અને અનેક લોકોને નાની મોટી મદદ કરી રહ્યા છે. લખવા બેઠીએ તો કદાચ આજ સુધીનું મોટું પુસ્તક થાય એટલું બધું નાના મોટા લોકોને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી છે. કોઈના દુઃખે દુઃખી એવા આપણા ધારાસભ્યને આ વિચાર શા માટે રજૂ કરવો પડ્યો કે ભાઈ કામ તો કોર્પોરેશનનું છે, આ જુદી લાઈન ઉપર હું જઈ રહ્યો છું એવું લાગતું હોય, પણ એવા લોકોનો મારે વાત કરવી પણ જરૂરી છે કે જે તમારી માટે, આપણી માટે ચિંતા કરી રહ્યા છે. પોતાના ઘરે કદાચ કલાકનો માંડ સમય આપતા હોય છે, પણ આપણી માટે 24 કલાક હાજર હોય છે. તેવા જીતુભાઈ માટે એવું ફક્ત અહીંયા મોટા થયા કે પ્રદેશ પ્રમુખ થઈ ગયા અને ધારાસભ્ય થઈ ગયા કે કેબિનેટ મંત્રી થઈ ગયા એટલે મોટા નથી. એનો ભૂતકાળ પણ મેં તેમની સાથે 35-40 વર્ષ કામ કર્યું છે અને તેઓ ખૂબ યુવાન હતા ત્યારે પણ એટલા જ ટેલેન્ટેડ કે એક સાથ પાડે ને તો 500 યુવાનોને ભેગા કરી દેતા. ત્યારે અમે વિરોધ પક્ષમાં હતા. આપણા કોઈ પણ વિસ્તારમાં ક્યાંય ટ્યુબલાઇટ નહોતી, તબકડા હતા, લેમ્પ હતા પીળા કલરના. ત્યારે અમે વિરોધ પક્ષમાં જે આંદોલન કરતા અને ત્યારે પણ મેં જીતુભાઈની સાથે કામ કર્યું છે એટલે મને તેનો ખૂબ બહોળો અનુભવ છે. અને જે શક્તિથી અને સાચી રીતે, ખોટો પણ વિરોધ નહીં, એવી તાકાતથી જ્યારે કામ કરીને અમે સત્તા ઉપર આવ્યા છીએ ત્યારે અમને ગૌરવ છે, અભિમાન છે કે આવા યુવાન, આવા ખૂબ મજબૂત અને લાગણીશીલ, લોકોના દુઃખે દુઃખી, એવું પરિવાર રિપીટ કરું છું, તેવા ધારાસભ્ય જ્યારે આપણા વિસ્તારના હોય ત્યારે આપણે ગૌરવ કહેવાય, આપણું ગૌરવ કહેવાય. અને ખૂબ ધ્યાન દઈને ખાલી ગ્રાન્ટ આપી દીધી, કરી નાખજો એવું નહીં. માથે રહીને શું થયું ભાઈ, કેમ થયું, નબળું નથી થયું ને, આવું બધું ધ્યાન રાખીને કામ કરતા આપણા ભાવેણાનું ગૌરવ. હમણાં એમણે પોતે જ જાહેરાત કરી કે ભાઈ ભાવનગરનો જન્મદિવસ ઉજવવાનો છે. આ કાંઈ પહેલી વાર તો ઉજવતા નથી અને ઘણા વર્ષથી આપણે કરીએ છીએ અને જીતુભાઈ પોતે જ પોતાની આગેવાનીમાં કરે છે. કોઈ ચૂંટણી માટે નહીં, કોઈ મત માટે નહીં, પણ લોકોની સાથે, લોક સંપર્ક માટે, લોકોની સાથે રહેવા માટે અને ભાવનગરનું ગૌરવ વધારવા માટે તેમની નેમ હોય છે. ત્યારે હું જીતુભાઈને આ કાર્યક્રમ ખૂબ સફળ થાય, ખૂબ બહોળા પ્રમાણમાં, છેક આખા ભારતમાં ક્યાંય કોઈ શહેરનો જન્મદિવસ નહીં ઉજવાતો હોય, એ આપણા ધારાસભ્ય ઉજવે છે.
ત્યારે આપણને ગૌરવની લાગણી થાય. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. એક જ સૂર જ્યારે વ્યક્ત થતો હોય કે ભાવનગરના વિકાસ માટે અડગપણે અને અવિરતપણે જેવો કાયમ માટે આપણી સાથે કટિબદ્ધ હોય છે એવા માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ તકે એમનું કંઈક અદકેરું અને વિશેષ સન્માન કરવું ઘટે. ડાયમંડ એસોસિએશન વતી સુરેશભાઈ એસ કુમાર એમને વિનંતી કરીશ માનનીય ધારાસભ્યશ્રીનું અદકેરું સન્માન કરશે. સુરેશભાઈ ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારા મિત્ર રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ અને આ જ વિસ્તારના લોકપ્રિય નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર અશોકભાઈ બારિયા, વિવિધ કમિટીના ચેરમેન ભાવેશભાઈ રાજુભાઈ ડાબુ, નરેશભાઈ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપતભાઈ ધામેલિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ સાથે ભારતીબેન અને અમારા મોટા વર્ગના સૌ શ્રેણી આગેવાનો ભાઈ ઘનશ્યામભાઈ મોણપરા, અમારા મોટા વર્ગના અમારા વડીલ આગેવાનશ્રીઓ ઘનશ્યામભાઈ મોણપરા, જેપી ગોહિલ, રામદેવસિંહ ગોહિલ અને પૂર્વ પ્રમુખો ભાઈ ધંભા સરવૈયા, મુકેશભાઈ ચૌહાણ, ભાવનગર શહેર યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાબી અને અમારા વોર્ડના મહિલા મોરચાના આગેવાનો જ્યોતિબેન દવે, ઉમાબા રાણા, ભાનુબેન અને સૌ વોર્ડના સક્રિય કાર્યકર્તાઓ, યુવાન મિત્રો, ભાઈઓ બહેનો અને ડાયમંડ એસોસિએશનના આગેવાનશ્રીઓ અને હજારો લોકોને રોજી આપે છે એવા સગનભાઈ હનુમતિયા, ભરતભાઈ લાકણકા, ભાઈ સુરેશભાઈ એસ કુમાર, વિનુભાઈ ભાયાલાલ અને સૌ ડાયમંડ એસોસિએશનના અધિકારીશ્રીઓ તેમનો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ બોરતા વોર્ડ ભાજપ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય.
અને છગનભાઈ હળવદિયા, પોપટભાઈ વાવડી અને ચિરાગભાઈ ગોરાસુ તમામ મહાનુભાવોને સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ. નગર સેવિકા બેન શ્રી ભારતીબેન બારિયા અને જયદીપસિંહ ગોહિલને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી. પૂર્વ ડેપ્યુટી ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રાજદીપસિંહ જેઠવાને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી. આ વોર્ડના પ્રમુખ શ્રી જગદીશસિંહ ગોહિલ અને યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડાભી, તમે રાહુલભાઈ સૌ મહાનુભાવોને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવવા માટે વિનંતી. મહાનુભાવો એમના અંતર કમળથી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવી રહ્યા છે. ભાવનગર શહેરના લોકોની જનસુખાકારી અને લોકો કલ્યાણ માટે વિકાસની જ્યોતને કરકમળથી પ્રજ્વલિત કરી વિકાસના કિરણપુંજ સૌ લોકોની સુખાકારી માટે ફેલાવી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. મહાનુભાવોનો આ તકે આપણે ફરી ફરીને આભાર માનીશું અને વિનંતી કરીશ વોટર વર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયાને ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોનું શબ્દોરૂપી પુષ્પથી હાર્દિક અભિવાદન કરશે. માનનીય ચેરમેન શ્રી ખાતમુહૂર્ત કરશે કે પ્રદેશ અધ્યક્ષ એવા વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણી સાહેબ, તેમજ જે આ કરોડો રૂપિયાની સ્ટેન્ડિંગમાં જે રેકોર્ડ બ્રેક છે કે 700 કરોડના સ્ટેન્ડિંગ પાસ કરતા એવા આપણા રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોડાબેન પારેખ, તેમજ આ વિસ્તારના વોર્ડના પ્રમુખ જગદીશસિંહ અને આની પહેલાંના જે કરોડો રૂપિયાના અમારા પશ્ચિમ વિસ્તાર અને બોતરા વોર્ડ અછાજ વિસ્તારમાં જ્યારે અમારા દોસ્ત અને અમારા મિત્ર અને અમારા સાથી પૂર્વ સ્ટેન્ડિંગના ચેરમેન એવા ધીરુભાઈ ધામેલિયા, તેમજ મારા સાથી અને મારા મિત્ર રાજુભાઈ પંડ્યા, નરેશભાઈ, તેમજ સુરેશભાઈ લાઠી, છગનલાલ પ્રમુખશ્રી, નરેન્દ્રસિંહ, આ વિસ્તારના ભારતીબેન, નરેશભાઈ, વાઘાણીભાઈ, મુકેશભાઈ પૂર્વ પ્રમુખ, મુકેશભાઈ ડાભી, આ વિસ્તારના સૌ આગેવાનો, સૌ વડીલોને, અમારી ભારતીય જનતા પાર્ટી વોર્ડની ટીમ, વડીલો અને આગેવાનો, જ્યારે આ વિસ્તારમાં જે આ 5 કરોડના ખર્ચે બોતા વોર્ડમાં અલગ સોસાયટીમાં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, ત્યારે કેટલા સમયથી જ્યારે હું ચૂંટાણો 17માં એ વખતે આપણે જે ઉમદવાડી વિસ્તાર આખો આરસીસી રોડ મટી નાખ્યો, માલધારી જે હીરા વિસ્તારનું હબ છે, ઉમદવાડી હીરા વિસ્તારનું હબ છે. લોકો જ્યારે એમ કહેતા હોય કે સોસાયટીમાં મત હોય ના વિકાસના કામ કરવાના હોય, પણ નહીં, અમારા જીતુભાઈના માર્ગદર્શન, અમારી ટીમ, તેમજ અને છગનલાલ આપણા હીરા ઉદ્યોગના, ત્યારે વારા ઘડી આપણે એમ કહેતા હોય કે અશોકભાઈ અહીંયા ઢાંકણું તૂટલું છે, અહીંયા રોડ તૂટલા છે, નાની મોટી પાણીની કાંઈ લાઈનનું કાંઈ હોય, ત્યારે છગનલાલ આપણે કહેતા હોય આ રોડની ઘણા સમયથી રજૂઆત હતી. છગનલાલ ત્યારે આપણે કહેતા હોય વિસ્તારના કે ભાઈ પાણી પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશે. આ વિસ્તારના ડાયમંડના આગેવાન ભરતભાઈ લાખણકાને પણ વિનંતી છે માનનીય મેયરશ્રીના અભિવાદન માટે. ભરતભાઈ લાખણકા. ભાવનગર શહેરના વિકાસ માટે જેઓ અથાગપણે પ્રયત્નશીલ હોય છે એવા આપણા સૌના લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે વિનંતી કરીશ. આ વોર્ડના પ્રમુખ શ્રી જગદીશસિંહ ગોહિલને. ડાયમંડ આગેવાન છગનભાઈ હળવદિયાને પણ વિનંતી છે માનનીય ધારાસભ્ય શ્રીનું અભિવાદન કરવા માટે.
સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ જ્યોતિબેન દવેને. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન અને યુથ આઇકોન રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ ઘનશ્યામભાઈ પોણપરા. ડાયમંડ આગેવાન સુરેશભાઈ એસ કુમારને પણ માનનીય ચેરમેન શ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી છે. વોટર વર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારિયાના અભિવાદન માટે વિનંતી છે અરવિંદભાઈ ભુવાને. જાહેર આરોગ્ય સમિતિના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીશ મહેશભાઈ સોસલા. બુથ પ્રમુખ શ્રી મહેશભાઈને વિનંતી. પૂર્વ ચેરમેન માનનીય ધીરુભાઈ ધામેલિયાના અભિવાદન માટે વિનંતી કરીશ ધર્મેશભાઈ ડુંગરાણી. જાહેર બાંધકામ સમિતિના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી મહેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ ડેપ્યુટી ચેરમેન શ્રી. વોટર વર્ક્સ કમિટીના ડેપ્યુટી ચેરમેન શ્રી નરેશભાઈ ચાવડાના અભિવાદન માટે વિનંતી મેહુલભાઈ સાડિયા. નગરસેવક શ્રી જયદીપસિંહ ગોહિલના અભિવાદન માટે વિનંતી કરીશ રાહુલભાઈ મહલા. નગર સેવિકા બેન શ્રી ભારતીબેન બારૈયાના અભિવાદન માટે વિનંતી કરીશ ઉમાબા. આ વોર્ડના પ્રમુખ અને વિસ્તાર માટે સતત જાગૃત રહેતા જગદીશસિંહ ગોહિલના અભિવાદન માટે વિનંતી કરીશ આનંદભાઈ બાધાણી. પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલના અભિવાદન માટે વિનંતી છે વિજયભાઈ બારૈયા. શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડાભીના અભિવાદન માટે વિનંતી કરીશ રામજીભાઈ મોરડિયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ડેપ્યુટી ચેરમેન શ્રી રાજદીપસિંહજી જેઠવાના અભિવાદન માટે વિનંતી છે ભાવેશભાઈ કોટેચા. ડાયમંડના આગેવાન ભરતભાઈ લાખણકાના અભિવાદન માટે વિનંતી. પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌહાણ. ભરતભાઈ લાખણકાના અભિવાદન માટે વિનંતી કરીશ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણને. છગનભાઈ હડમતિયાના અભિવાદન માટે વિનંતી છે જેટી ગોહિલ સાહેબ. ઉપસ્થિત સૌ કોઈનું સામૂહિક સ્વાગત કરીએ. સૌનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કર્યા પછી સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાને સૌપ્રથમ વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન માટે.